અત્યાર સુધી જોવા જઈએ તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. છેલ્લા વર્ષોની જેટલી પણ રાજનીતિ જોઈ એમાં ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક જે વંચિતો છે, શોષિતો છે, જે મજૂર વર્ગ છે, જે જરૂરિયાતમંદ વર્ગ છે, પશુપાલકો છે, એ બધાનો ક્યાંક ને ક્યાંક વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આજ દિન સુધી એની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ ત્યાંની ત્યાં છે. હવે જોવા જઈએ તો દહેગામનો પશુપાલક અને દહેગામનો ખેડૂત, તો દહેગામનો પશુપાલક અને દહેગામનો ખેડૂત માંગણી શું કરે છે કે ભાઈ અમને જે અમારો હક છે કે અમારું દૂધ એટલે કે જિલ્લા સંઘમાં જવું જોઈએ, એટલે જિલ્લા સંઘ એટલે કે ગાંધીનગર જિલ્લામાં જવું જોઈએ. હવે છેલ્લા 30 વર્ષથી જોવા જઈએ તો 35 વર્ષથી આમ તો કે એક વ્યક્તિની તાનાશાહી સામે આખો દહેગામ તાલુકો છે ક્યાંક ને ક્યાંક લાચારી અનુભવે છે. એક વ્યક્તિ પોતાની રાજનીતિ ચમકાવવા માટે, એક વ્યક્તિ કહી શકાય કે સત્તાધીશ બની બેસે, જે બની બેઠેલો છે, જેને થોપીને બેસાડીને રાખવો છે, એ વ્યક્તિના તાનાશાહી સામે આજે દહેગામનું તમામ જે જનપ્રતિનિધિ મંડળ છે, તાલુકા હોય, જિલ્લા હોય, વિધાનસભા હોય કે સંસદ સભા હોય, એ બધાની જગ્યાએ એક વ્યક્તિ જે છે ભારી છે અને એક વ્યક્તિ જે કે છે એ જ નિર્ણય થાય છે. એટલે એક વ્યક્તિની તાનાશાહી સામે આજે દહેગામનો જે ખેડૂત વર્ગ અને દહેગામનો જે પશુપાલક વર્ગ એ ક્યાંક ને ક્યાંક લાચારી અનુભવી રહ્યો છે.